મારુતિ સ્વિફ્ટ 4 વ્હીલર કારમાં ચોરખાના બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમને અલગ અલગ બ્રાન્ડની કુલ નાની મોટી બોટલો નંગ 240 જેની કિંમત ₹1,22,304 તથા મારુતિ સ્વિફ્ટ 4 વ્હીલર કારની કિંમત ₹3 લાખ તથા બે મોબાઈલ ફોનની કિંમત ₹25,000 મળી કુલ ₹4,47,304 ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી નોંધપાત્ર કેસ શોધી કાઢતી સુરત શહેર સચિન પોલીસ ઇન્સ્પેક્ટર PN વાઘેલા નાઓની સૂચનાના આધારે સર્વેલન્સ સ્ટાફ 90 ડામોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ASI ઇન્દ્રજીતસિંહ અમરસંગ તથા હેડ કોન્સ્ટેબલ રાહુલસિંહ બળવતસિંહ નાઓની બાતમી હકીકતના આધારે બે ઈસમો રાહુલ અજીતભાઈ સેલર ઉંમર વર્ષ 26 રહે 104 ગવિન્દ્રનગર સોસાયટી પેટ્રોલ પંપની સામે જહાંગીરપુરા સુરત તથા ધ્રુવ ધર્મેશભાઈ પટેલ ઉંમર વર્ષ 26 રહે 402 પલબેટ એપાર્ટમેન્ટ સરોલી ચેકપોસ્ટની સામે જહાંગીરપુરા સુરત નાઓને પલસાણા હજીરા જતા નેશનલ હાઈવે નંબર 53 ટોલ નાકાની આગળ રોડ ઉપરથી એક ગ્રે કલરની મારુતિ સ્વિફ્ટ 4 વ્હીલર કાર નંબર JJ05RM1534 માં વગર પાસ પરમિટે ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ નાની મોટી બોટલો ઉપરોક્ત ગાડીમાં પાછળની લાઇટમાં તથા બોનેટમાં ચોરખાના બનાવી દારૂની કુલ નંગ 240 જેની કિંમત ₹1,22,304 તથા અંચળતીના મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹25,000 તથા 4 વ્હીલ કાર જેની કિંમત ₹3 લાખ મળી કુલ ₹4,47,304 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશન પાર્ટ C ગુનો રજિસ્ટર્ડ નંબર 1121 11210054252695 2025 ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 217 ની કલમ 65A E 98(2) 81 મુજબનો નોંધપાત્ર કેસ શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.